કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રકરણ 6 ની અંદર આગળના પ્રશ્ન સાથે મળી રહ્યા છીએ. ધોરણ 12 BA ની અંદર પ્રકરણ નંબર 6 દોરવણી. આમ તો તમે ઘણા બધા પ્રકરણો પૂરા થઈ ગયા છે, પણ આપણે જે ચેપ્ટરમાંથી 5-5 ગુણના પ્રશ્નો આપણને પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો, એ ઉપર આપણે વિશેષ ભાર મૂકેલો છે. તો આજે આપણે પ્રકરણ નંબર 6 ના જે બાકીના પ્રશ્નો છે એની ચર્ચા કરવાની છે. આવો આપણે એક પિરિયડ દોરવણી વાળો પ્રશ્ન, લાક્ષણિકતાવાળો પ્રશ્ન મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો, અને તમે ન જોયું હોય તો તમે જોઈ લેજો. આજે આપણે દોરવણીનું મહત્વ જે છે એ પ્રશ્નની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી કેટલા ગુણો પૂછાવાનો છે, બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે એના વિશેની ચર્ચા કરી હતી, તો તમે જોઈ લેજો. દોરવણીનું મહત્વ અથવા તો આગળ એમાં પ્રસ્તાવનાથી ધંધાકીય એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર એ દોરવણી ઉપર રહેલો છે. આપણે ચોક્કસ પ્રકારનું જ્ઞાન મળે તો આપણે ચોક્કસ દિશા તરફ જઈ રાખવી. દોરવણી દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેમના કાર્યોનું નિરીક્ષણ કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપી એકમના ધ્યેય હાંસલ કરી શકાય છે. સંચાલન પ્રક્રિયાના વિવિધ કાર્યો પૈકી દોરવણીનું કાર્ય એક વિશિષ્ટ અને મહત્વ ધરાવે છે. એટલે કે દોરવણીનું કાર્ય પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જે કાર્ય તમને ખબર છે પણ એમાં તમે જ્યાં અટકાવશો તો એ દોરવણી દ્વારા તમને વિશેષ પ્રમાણમાં આગળ લઈ જવામાં મદદ કરે છે. તો આપણે દોરવણીના મહત્વના મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ચાવી યાદ રાખી શકો છો. યાદ રાખવા માટેના મુદ્દાઓ છે તેમાં આપણે કહી શકાય કા આ વિકાસ કર્મચારી અંકુશ અસર. તો કા બે અલગ છે. કા એટલે કાર્યક્ષમતામાં વધારો, બીજું કા એટલે કાર્યક્ષમતાનું વિશ્લેષણ. જો કાર્યક્ષમતામાં વધારો અને વિશ્લેષણ આ બે મુદ્દાઓ છે, ધ્યાન રાખજો. આ એટલે અસરકારક આયોજન. વિકાસ એટલે કે વિકાસ, તો વી એટલે વિચલનોની શોધ, કા એટલે કાર્યજુસ્સામાં વધારો, અને સ એટલે સંકલન અને સહકાર. કર્મચારી વિદ્યાર્થી મિત્રો આખું છે, તો કર્મચારી કે કર્મચારીઓને પ્રોત્સાહન. અંકુશ પણ આખું છે અને અસર પણ આખું છે, તો અંકુશ એટલે અંકુશ અસરકારક. જો કર્મચારીને પ્રોત્સાહન, અંકુશ અસરકારક, અને બીજું અસર, તો અસરકારક વ્યવસ્થા તંત્ર. તો આ મુદ્દાઓ છે આપણે યાદ રાખવા. અને દરેક 5 ગુણના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આપણને ઓછામાં ઓછા કેટલા મુદ્દા યાદ રહેવા જોઈએ? 5 મુદ્દા યાદ રહેવા જરૂરી છે. બધા તમે કદાચ ન લખી શકો, પણ વિદ્યાર્થી મિત્રો દરેક 5 ગુણના પ્રશ્નની અંદર તમને 5 મુદ્દા ઓછામાં ઓછા આવડવા જરૂરી છે. જો મુદ્દાની સંખ્યા વધારે છે તો કઈ વાંધો નહીં, પણ જો જેને 90+ થવું છે તો એના માટે ઓપ્શન નથી, કારણ કે એને તો બધું જ કરવાનું છે. જેટલું વધારે લખી શકશે અને જેટલું સારું લખી શકશે તો જ 90+ થવાશે. શોર્ટકટ રસ્તો અપનાવશે તો 90+ થવાશે નહીં. પણ જે નબળા વિદ્યાર્થીઓ છે, જેની ક્ષમતા મધ્યમ છે અથવા તો પાસ થવાની પણ ક્યાંક સમસ્યા હોય, એવા વિદ્યાર્થીએ બધા મુદ્દા યાદ નહીં રાખવાના. માત્ર 5 મુદ્દા યાદ રાખો અને 5 મુદ્દાની સમજૂતી યાદ રાખો. આ જેટલા 5 ગુણના પ્રશ્નો જેટલા પાઠમાંથી પૂછાય છે બધામાં આ તમે સ્કીપ અપનાવી લો. તમે જ નક્કી કરો કે આપણે આ 5 મુદ્દા સરળ છે ને તૈયાર કરવાના અને એ જ લખવાના, તો તમે સરળતાથી પાસ થઈ જશો. પણ જો તમે એક પ્રશ્નમાં પડ્યા રહેશો તો સમસ્યા સર્જાશે. તો આપણે મુદ્દાની વિગતવાર સમજૂતી જોશું. પહેલા કાર્યક્ષમતામાં વધારો. વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષય યોગ્ય દોરવણી આપવામાં આવે. એટલે કે કર્મચારી વ્યવસ્થા કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીને ચોક્કસ પ્રકારની દોરવણી પ્રાપ્ત થાય. દોરવણીના કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે. તેથી કાર્યક્ષમતામાં વધારો થશે. હવે જ્યાં જવું એ સ્થળનું જ મને ખબર નથી. મારી સત્તા શું, મારી જવાબદારી શું, મારું કાર્ય શું, મારું કાર્યસ્થળ શું, તો હું કાર્ય કઈ રીતે શરૂ કરીશ? તો એના માટે પહેલું જ કાર્ય તમને શું કરવાનું છે? ચોક્કસ પ્રકારની કામની સોંપણી કરવાની છે. એટલે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. કામ કરતા તો તમને આવડે છે,
પણ એની પદ્ધતિ આપણે સમજાવવાની છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું વિશ્લેષણ એ મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીને કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કાર્ય થયું, તેની કાર્યક્ષમતા કેટલી વધી વગેરે બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન જરૂર છે. આપણે કર્મચારીને કે કોઈ પણ વ્યક્તિને દોરવણી આપી દીધી, જેમ કે તમારા શિક્ષક તમને લેસન આપી દે, કોઈ પ્રશ્ન વાંચવા આપી દે, પણ પછી પૂછે જ નહીં તો ખબર ન પડે, તમે પાકવ ન કરો, તો એના માટે શું જરૂર છે? વિશ્લેષણ. કે ભાઈ તમને જે કામ સોંપેલું છે એ કામ કેટલે પહોંચ્યું, વાસ્તવિક રીતે થયું કે ન થયું, એ ક્યારે ખબર પડશે? કાર્યક્ષમતાનું વિશ્લેષણ થશે તો જ. તો દોરવણી આપનાર વ્યક્તિ જે છે એ આનું વિશ્લેષણ કરવાનું છે, જેથી કરીને આપણે જે પ્રમાણમાં દોરવણી કરી છે એ પ્રમાણમાં કામ થયું કે ન થયું તેની ખબર પડે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો અસરકારક આયોજન. જો આયોજન જે છે એ માત્ર કોઈ એક બાબત ઉપર નથી. આયોજનને સફળ બનાવવું હોય તો એમાં ઘણા બધા પ્રયત્નો અંદર થયેલા હોય છે. એમાં આપણે દોરવણી પણ કહી શકાય. ધંધા કે એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ વ્યક્તિ દ્વારા શક્ય નથી. એટલે કે ધંધાની અંદર જેટલા પણ કાર્યો થાય છે એ બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ કરે એવું શક્ય છે નહીં. તેથી એમાં અલગ અલગ વ્યક્તિઓનો પણ એટલે કે સમાવેશ થાય છે. આયોજન કરનાર અધિકારી પોતાની મદદનીશ દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરી અને આયોજન ઘડે છે. આ આયોજનને પાર પાડવા દોરવણી ખૂબ જ જરૂર પડે છે. કારણ કે શું થાય છે? એને મદદ કરનાર અધિકારીઓ પાસેથી અલગ અલગ કાર્યોની માહિતી મગાવી અને એને માહિતી આપવામાં આવે છે અને એમની પાસેથી આયોજન ઘડાવવામાં આવતું હોય છે. એવું પણ બની શકે તો એને ચોક્કસ પ્રકારની દોરવણી આપવામાં આવે તો એ મદદનીશ અધિકારીઓ ચોક્કસ પ્રકારના આયોજનમાં પણ સફળ થઈ શકે. વિચલનોની શોધ. નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી અનિચ્છનીય વિચલનોને પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય. પ્રાથમિક તબક્કામાં વિચલનોને યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરી શકાય છે. વિચલન સમસ્યા. જો તમે દોરવણીનો રસ્તો અપનાવો તો તમને શરૂઆતમાંથી જ જે સમસ્યા છે એ મળી જશે. તો આ સમસ્યાને શરૂઆતથી જ દૂર કરવામાં આવે તો આગળ જતા આપણને બહુ મોટી સમસ્યા સર્જાય નહીં. તો આમ અગાઉથી જ એ વિચલનો દૂર કરવામાં આવે. કાર્ય જુસ્સામાં વધારો. કે જે કર્મચારીઓ તમારા નેજા હેઠળ કે તમારા નેતૃત્વ નીચે કામ કરે છે તો એ કર્મચારીઓને તમારે શું કરવાનું છે? વધુને વધુ પ્રોત્સાહિત કરવાના છે. એમના કાર્ય જુસ્સામાં શું કરવાનું છે? વધારો કરવાનો છે. એટલે કે દોરવણી આપવાથી કર્મચારીઓના કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે અને રુચિ પણ વધે છે. જ્યારે કોઈ અવરોધો ઊભા થાય તો કર્મચારી તેને ઉકેલ લાવી શકે છે. પરિણામે કાર્યનું સાતત્ય વધે છે, જે કર્મચારીના જુસ્સામાં શું કરે છે? વધે. કારણ કે કર્મચારીનો જુસ્સો વધશે તો વધુ કાર્ય કરશે. તો કર્મચારીના જુસ્સા વધારવાનું કામ પણ દોરવણી. કારણ કે એને જે કામ કરે છે કે જેમ કે દાખલા તરીકે તમે ગણિતનો કે એકાઉન્ટનો કે સ્ટેટનો કોઈ દાખલો ગણતા હોય અને દાખલાનો જવાબ આવે એટલે આપણું ઉત્સાહમાં શું થાય? વધારો થાય. એટલે આપણે બીજો દાખલો ગણવી. બીજો દાખલો ગણતા ગણતા આપણે ક્યાંક જવાબ ન આવે એટલે આપણું થોડુંક મગજને કંટાળો ઉદ્ભવે. હવે આ કંટાળો ઉદ્ભવે ને એટલે આપણે કાર્યમાં ક્યાંક ને ક્યાંક ઘટ થાય. પણ એ જ કાર્ય એટલે કે તમારા શિક્ષક આવીને તમને દોરવણી એ સમય આપે, તમે દાખલો ગણતા હતા બરોબર સ્કૂલની અંદર અને ક્યાંક કંટાળો ઉદ્ભવવાની શરૂઆત થઈ અને આવીને તમને એનું માર્ગદર્શન પૂરું પાડે કે આ સ્ટેપ પછી આ સ્ટેપ કર અને તમે એ સ્ટેપ પછી એ સ્ટેપ કર્યો, જવાબ આવી ગયો, પાછો ઉત્સાહ વધી ગયો. તો એ જ કામ દોરવણી અધિકારી કર્મચારીઓમાં કરશે કે એને કંટાળો ન ઉદ્ભવે, કોઈ અવરોધ ઊભા ન થાય. તો અવરોધ ઊભા થાય તો એનો ઉકેલ લાવી અને કર્મચારીનો જુસ્સો વધારો પડે. સંકલન અને સહકાર. દોરવણી દ્વારા કર્મચારીના કાર્યનું સંકલન સાધી શકાય છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર નેતા તેના તાબેદારના કાર્યોનું સંકલન
કરે છે, એટલે કે જે કાર્ય થાય છે એ સંકલન અને સહકારથી જ થશે. જે કર્મચારી ઉપરી અધિકારી તરીકે કામ કરે છે તો એ પણ જે પ્રકારનું વ્યક્તિગત ધ્યેયો જે છે એને પણ ધ્યાનમાં લે છે, અને એ દોરવણી જ્યારે એ નીચે તાબેદાર વ્યક્તિ એટલે કે મદદ કરનાર વ્યક્તિને આપશે ત્યારે પણ એ બાબતને સંકલન સાધી અને બંનેના વ્યક્તિગત ધ્યેયો સિદ્ધ થાય એ પ્રકારનું કાર્ય કરવામાં આવશે. કર્મચારીઓને પ્રોત્સાહન, જો કર્મચારીઓને જુસ્સો, કાર્ય જુસ્સામાં વધારો અને પ્રોત્સાહન આ બે વસ્તુ જુદી છે. દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ કરી શકાય છે. કાર્ય અંગેની તેની દ્વિધાઓ દૂર કરી શકાય છે, જેથી કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે. એટલે કે દ્વિધાઓ એટલે કે સમસ્યાઓ, એટલે કે દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ તથા જે આપણા નીતિ નિયમો જે છે એને શું કરવો જોઈએ? પરિચય કરાવવો પડે. વાકેફ કરવા એટલે કે પરિચય કરવા, જેથી કરી તે કાર્ય અંગેની એને જે મનમાં કોઈ સમસ્યા હોય, જેમ આપણને કોઈ સમસ્યા હોય કે 5 ગુણના પ્રશ્નોમાં કેટલું લખવું સાહેબ, આ પ્રશ્ન પૂછાણો તો એમાં કેટલું લખવું એ આપણી સમસ્યા છે, તો એ સમસ્યાનું સમાધાન તમને મળી જાય તો તમારી સમસ્યા દૂર થઈ ગઈ. તો એમ કર્મચારીને પણ આ જો કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા શું કરવામાં આવે? દૂર કરવામાં આવે, તો એ પોતે પ્રોત્સાહિત થશે અને કામ ઉત્સાહથી કરવા લાગશે. અંકુશનું કાર્ય. દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. જો અંકુશનું કાર્ય અને દોરવણીનું કાર્ય બે ભેગું નથી, ધ્યાન રાખજો. દોરવણી દ્વારા અંકુશને આપણે વધારે અસરકારક બનાવવું છે. દોરવણી આપવાથી કર્મચારી કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે, કારણ કે જે માર્ગદર્શન તમને મળ્યું છે એટલે એના કારણે તમે ઓજાર નથી. એ કામ કઈ રીતે કરવાનું છે, કામ કરવા માટેની પદ્ધતિ શું છે, કામની સિસ્ટમ શું છે, કામની આખી નીતિ શું છે, એનો ખ્યાલ તમને આવી ગયો છે. એટલે એના કારણે ભૂલો અને ખામી થવાની શક્યતા ઘટી જશે. એટલે ભૂલો અને ખામીની શક્યતા જ્યારે ઘટે છે ત્યારે આપણે એમ કહી શકાય છે કે આપણા જે લક્ષ્યાંકો એટલે કે આપણે જે અગાઉથી નિર્ધારિત નક્કી કરેલા જે લક્ષ્યાંકો છે એ પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવાનું શક્ય બનશે, સરળ બનશે. આમ અંકુશનું કાર્ય કેવું બને છે? અસરકારક બને છે. કારણ કે અંકુશનું કાર્ય શું છે તો આપણે પ્રકરણ નંબર 7 માં તમે ભણી ગયા છો કે અંકુશ એટલે કોઈ પણ કાર્ય થાય છે તેના ઉપર દેખરેખ અને નિયમન અથવા તો નિયંત્રણ રાખવું. પણ એ કોઈ અંકુશ એટલે કોઈ પ્રતિબંધ કે પાબંદી નથી, એના ઉપર દેખરેખ રાખવા જેવું કામ કરે છે, નથી થતું તો એ દેખરેખ દ્વારા તમને સુધારો કરવાનું કામ એ અંકુશનું છે. તો અંકુશનું કાર્ય પણ દોરવણીના કારણે અસરકારક બને છે. હવે તો અંકુશનું કાર્ય પણ સરળ કરવાનું કામ દોરવણી દ્વારા થાય તેમ આપણે કહી શકાય. અસરકારક વ્યવસ્થા તંત્ર. દોરવણીને કારણે દરેક કર્મચારીને તેમની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર પણ શું બને છે? અસરકારક બને છે. જો વ્યવસ્થા તંત્ર પણ અસરકારક બન્યું, અંકુશ પણ અસરકારક બન્યું. જો દોરવણીના કારણે દરેક કર્મચારી સત્તા અને જવાબદારીનો ખ્યાલ ખબર છે, ભાઈ કોની કેટલી સત્તા છે અને કોની કેટલી જવાબદારી છે, એને માહિતી મળી ગઈ છે, માર્ગદર્શન મળી ગયું છે, એટલે એના કારણે એની સત્તા અને જવાબદારી શું એનો ખ્યાલ છે. ત્યારબાદ એના ઉપરી અધિકારી દ્વારા કોઈ જે સૂચનો થતા હોય તો એનું પાલન કઈ રીતે કરવાનું છે તો એનો પણ એને ખ્યાલ છે. કારણ કે દોરવણી આપવાથી એ બાબત ફિક્સ થઈ ગઈ છે. તમારા ઉપરી અધિકારી કોણ છે, તમારા ઉપરી અધિકારી તરફથી જે પણ માહિતી મળે એનું પાલન કઈ રીતે કરવાનું છે, એ પાલન કરવા માટેની શું પદ્ધતિ છે, આનો ખ્યાલ આવી ગયો. એટલે એ હવે સમસ્યા રહેશે નહીં. એટલે પરિણામે ઉપરી અધિકારી દ્વારા જ્યારે પણ કોઈ સૂચનો થશે, હુકમો થશે તો એનું પાલન થશે, જેથી કરી આપણું આખું વ્યવસ્થા તંત્ર જે છે કેવું બનશે? અસરકારક બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના મુદ્દા એટલે કે આજના પિરિયડની અંદર આપણે આટલા જ પ્રશ્નો છે. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ વિશેષ 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે, પણ એવું જરૂરી તો નથી કે 5 ગુણમાં પૂછાય નહીં. જે ચેપ્ટરમાંથી આપણને 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે
એના બધા જ પ્રશ્નો આપણે તૈયાર કરી લેવાના, એટલે આપણને પાછળ વિભાગ એ ની અંદર જે 20 ગુણ પૂછાવાના છે એ 20 ગુણનું આપણને મળી રહે. તો આપણે આ જ ચેપ્ટરના નેક્સ્ટ પ્રશ્ન સાથે આપણે મળશું. તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આટલું. થેન્ક યુ.